નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું 180 ડિગ્રી મેથ્સ યુટ્યુબ ચેનલમાં. ભાગ 1માં ગણિત ધોરણ 8 પ્રકરણ 1 સમય સંખ્યાના ભાગ 1માં આપણે સમય સંખ્યાની કેટલીક બેઝિક માહિતી મેળવી હતી. ભાગ 2માં આપણે સમય સંખ્યાના ગુણધર્મોની ચર્ચા કરીશું. સમય સંખ્યાના ગુણધર્મો જોઈએ એ પહેલાં કેટલીક અન્ય બાબતો સમજી લઈએ. આપણે ગયા વિડીયોમાં 4 બાબતો વિશેની માહિતી મેળવેલી: પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓ. આજે આપણે સમય સંખ્યાના ગુણધર્મોમાં કેટલીક માહિતી મેળવવાની છે. એ પહેલાં આપણે મુખ્ય 4 પ્રકારની ગાણિતિક ક્રિયાઓ કરીએ છીએ: સરવાળાની ક્રિયા, બાદબાકીની ક્રિયા, ગુણાકારની ક્રિયા અને ભાગાકારની ક્રિયા. સૌપ્રથમ સંવૃત્તતાનો ગુણધર્મ સમજીએ. સંવૃત્તતાનો ગુણધર્મ પ્રાકૃતિક સંખ્યા માટે, ત્યારબાદ પૂર્ણ સંખ્યા માટે, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા માટે પણ આપણે સંવૃત્તતાનો ગુણધર્મ સમજીશું. આ ગુણધર્મ આપણે સરવાળાની ક્રિયા, બાદબાકીની ક્રિયા, ગુણાકાર, ભાગાકારની ક્રિયા માટે સમજીએ. તો સૌપ્રથમ પ્રાકૃતિક સંખ્યા માટે સંવૃત્તતાનો ગુણધર્મ સમજીએ. સૌપ્રથમ સંવૃત્તતા એટલે શું? સંવૃત્તતા એટલે જો આપણે પ્રાકૃતિક સંખ્યાઓની વાત કરીએ તો જો બે પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો પ્રાકૃતિક સંખ્યા જ મળે તો એ સંવૃત્તતા કહેવાય. એવી જ રીતે જો બે પ્રાકૃતિક સંખ્યાઓની બાદબાકી પ્રાકૃતિક સંખ્યા જ મળે તો એ સંવૃત્તતા કહેવાય. અહીંયા આપણે સરવાળાની ક્રિયા માટે સંવૃત્તતાનો ગુણધર્મ સમજીએ. 5 + 3 = 8, 5 + 8 = 13. તો 8 અને 13 જે જવાબો મળ્યા એ પણ પ્રાકૃતિક સંખ્યા છે. આપણે બે પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કર્યો તો જવાબ તરીકે પ્રાકૃતિક સંખ્યા મળી. એટલે આપણે કહી શકીએ કે સરવાળાની ક્રિયા માટે પ્રાકૃતિક સંખ્યાઓ સંવૃત્ત છે. ત્યારબાદ બાદબાકી માટે સમજીએ. 5 - 3 = 2, 5 - 8 = -3. તો અહીં પ્રાકૃતિક સંખ્યાનો જવાબ પ્રાકૃતિક સંખ્યા મળતો નથી. પહેલા ઉદાહરણમાં આપણે 5 - 3 = 2, બે પ્રાકૃતિક સંખ્યા છે. પણ બીજા ઉદાહરણમાં 5 - 8 = -3 જે ઋણ સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યા નથી. કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં ઋણ સંખ્યાનો સમાવેશ થતો નથી. એટલે આપણે એવું કહી શકીએ કે પ્રાકૃતિક સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટે સંવૃત્ત નથી. ત્યારબાદ ગુણાકારની ક્રિયા વિશે સમજીએ. 5 × 3 15, 5 × 8 40. તો અહીં આપ જોઈ શકશો કે જે પ્રાકૃતિક સંખ્યાઓના ગુણાકાર કરવાથી જે જવાબો મળ્યા તે 15 અને 40 પણ પ્રાકૃતિક સંખ્યા છે. માટે આપણે એવું કહી શકીએ કે ગુણાકારની ક્રિયા માટે પ્રાકૃતિક સંખ્યાઓ સંવૃત્ત છે. આ જ ક્રિયા ભાગાકારની ક્રિયા માટે જોઈએ. 5/3 તો 5/3, 5/8 તો 5/8. અહીં જે જવાબો મળે છે પ્રાકૃતિક સંખ્યાના ભાગાકારના જે જવાબો મળે છે 5/3 અને 5/8 એ અપૂર્ણાંક સંખ્યા છે જેનો પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ થતો નથી. એટલે આપણે એવું કહી શકીએ કે ભાગાકારની ક્રિયા માટે પ્રાકૃતિક સંખ્યાઓ સંવૃત્ત નથી. ટૂંકમાં જો કોઈ પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરવાથી જવાબ તરીકે પ્રાકૃતિક સંખ્યા જ મળે તો તે પ્રાકૃતિક સંખ્યા સરવાળાની ક્રિયા માટે, બાદબાકીની ક્રિયા માટે, ગુણાકાર, ભાગાકાર વગેરે ક્રિયાઓ માટે સંવૃત્ત છે એમ કહેવાય. અને જો જવાબમાં પ્રાકૃતિક સંખ્યા ન મળે તો તે ક્રિયા માટે પ્રાકૃતિક સંખ્યાઓ સંવૃત્ત નથી. ઓકે, આના પછીનો ગુણધર્મ પૂર્ણ સંખ્યા માટે સંવૃત્તતાનો ગુણધર્મ જોઈએ. સૌપ્રથમ સરવાળાની ક્રિયા. સરવાળા માટે 0 + 3 = 3, 5 + 0 = 5. તો અહીં જે જવાબો મળ્યા 3 અને 5 તે પૂર્ણ સંખ્યા જ છે. એટલે કે પૂર્ણ સંખ્યાઓના સરવાળા કરતાં જવાબ તરીકે પૂર્ણ સંખ્યા મળે છે. માટે આપણે એવું કહી શકીએ કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત છે. ત્યારબાદ બાદબાકી માટે જોઈએ
તો 0 માઇનસ 3 બરાબર -3 અને 5 માઇનસ 0 બરાબર 5. તો અહીં -3 પૂર્ણ સંખ્યા નથી. જવાબમાં પહેલા ઉદાહરણમાં આપણને -3 મળે છે, જે પૂર્ણ સંખ્યા નથી, જ્યારે 5 છે એ પૂર્ણ સંખ્યા છે. પણ દરેક વખતે પૂર્ણ સંખ્યા જવાબ તરીકે મળતી નથી. જ્યારે કોઈ બે પૂર્ણ સંખ્યાઓની બાદબાકી કરવામાં આવે છે ત્યારે દરેક વખતે જવાબમાં પૂર્ણ સંખ્યા મળતી નથી. માટે આપણે એવું કહી શકીએ કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત નથી. ગુણાકારની ક્રિયા માટે ચકાસણી કરીએ. 0 ગુણ્યા 3 બરાબર 0, 5 ગુણ્યા 0 બરાબર 0. તો અહીં જવાબમાં શૂન્ય મળે છે, જે પૂર્ણ સંખ્યા છે. તેથી આપણે એવું કહી શકીએ કે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત છે. ભાગાકાર માટે ચેક કરીએ. 5 ભાગ્યા 3 બરાબર 5/3. 5 ભાગ્યા 0, 0 સાથે કોઈ પણ સંખ્યાનો છેદમાં 0 મૂકી શકાય નહીં, ભાગાકાર થઈ શકે નહીં, અવ્યાખ્યાયિત જવાબ થઈ જાય. માટે અહીં જે 5/3 મળે છે તે પૂર્ણ સંખ્યા નથી અને ઇન્ફાઇનાઇટ એ અવ્યાખ્યાયિત છે. 5/0 વ્યાખ્યા આપી શકાય નહીં. માટે આપણે કહી શકીએ કે બે પૂર્ણ સંખ્યાઓના ભાગાકાર દ્વારા જવાબ તરીકે પૂર્ણ સંખ્યા મળતી નથી. માટે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત નથી. તો આ જ ગુણધર્મ પૂર્ણાંક સંખ્યાઓ માટે આપણે સમજીએ. સૌપ્રથમ સરવાળાની ક્રિયા માટે -5 + 3 બરાબર -2. યાદ કરાવી દઉં આપને. પૂર્ણાંક સંખ્યા એટલે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય ત્રણેયનો સમાવેશ જેમાં થાય એને પૂર્ણાંક સંખ્યા કહેવાય. અહીં પૂર્ણાંક સંખ્યાઓના સરવાળાથી જે જવાબ મળે છે એ પણ પૂર્ણાંક સંખ્યા છે. માટે સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે. બાદબાકી માટે ચકાસીએ તો -5 - 3 બરાબર -8. 5 - પ્લસ થશે એટલે +7. તો -8 અને 7 પૂર્ણાંક સંખ્યા છે. માટે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે. ગુણાકાર માટે ચકાસીએ. -5 ગુણ્યા 3 -15 અને 5 ગુણ્યા -2 બરાબર -10. તો -15 અને -10 જે જવાબ તરીકે મળે છે તે પણ પૂર્ણાંક સંખ્યા છે. માટે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે. ભાગાકાર માટે ચકાસીએ તો -5/3 અને 5/-2 જવાબ મળે છે. અહીં જે જવાબ મળે છે તે પૂર્ણાંક સંખ્યા નથી, કારણ કે અપૂર્ણાંક સંખ્યાઓનો પૂર્ણાંક સંખ્યાઓમાં સમાવેશ કરી શકાય નહીં. માટે આપણે એવું કહી શકીએ કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત નથી. સંવૃતતાનો ગુણધર્મ સમય સંખ્યાઓ માટે આપણે ચકાસીએ. સમય સંખ્યાઓના સરવાળાની ક્રિયા કરીએ તો 3/2 વત્તા 5/3 આપણે લસ્સા દ્વારા એનો સરવાળો કરીએ તો છેદમાં બંનેના છેદનો ગુણાકાર 2 ગુણ્યા 3 6. ચોકડી ગુણાકાર કરીએ 3 તેરી 9 અને 5 દુ 10. 9 + 10 19/6. તો અહીં જે જવાબ મળ્યો 19/6 અને 3 + 2 વત્તા 0 બરાબર 3/2. જે બંને જવાબો મળ્યા તે સમય સંખ્યા છે, કારણ કે સમય સંખ્યામાં પૂર્ણાંક અને અપૂર્ણાંક બંનેનો સમાવેશ થઈ જાય છે. માટે આપણે એવું કહી શકીએ કે સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત છે. ત્યારબાદ બાદબાકીની ક્રિયા માટે જોઈએ. બે સમય સંખ્યાઓની બાદબાકી કરીએ. જે રીતે સરવાળાની ક્રિયા કરી એ જ રીતે લસ્સા 6 આવશે. ચોકડી ગુણાકાર કરીએ તો 9 - 10 એટલે -1/6. 3/2 - 0 એટલે 3/2. તો અહીં જે જવાબો મળે છે -1/6 અને 3/2 જે સમય સંખ્યાઓ છે. માટે આપણે એવું કહી શકીએ કે બાદબાકીની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત છે. ત્યારબાદ ગુણાકારની ક્રિયા વિશે સમજૂતી મેળવીએ. તો સમય સંખ્યાઓના ગુણાકાર માટે અંશ સાથે અંશનો ગુણાકાર અને છેદ સાથે છેદનો ગુણાકાર. 3 ગુણ્યા 5 15 અને 2 ગુણ્યા 3 6. 15/6 અથવા છેદ ઉડાડીએ તો 5/2.
શૂન્ય સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરશું તો જવાબ શૂન્ય જ મળશે. તો અહીં જે જવાબ મળે છે 5/2 અને 0 તે સમય સંખ્યા છે. માટે ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત છે. ભાગાકાર માટે 3/2 ભાગ્યા 5/3 ભાગાકાર કરીએ. અંશનો છેદ છેદમાં જશે અને છેદનો છેદ અંશમાં આવશે. તો આપણને 3/3/2/5 એટલે કે 9/10. 3/2 ભાગ્યા 2 ભાગ્યા 0 કોઈપણ સંખ્યાનો શૂન્ય સાથે ભાગાકાર કરી શકાતો નથી. એટલે જે જવાબ મળે છે 9/10 એ સમય સંખ્યા છે, પણ 0 સાથે ભાગાકાર અવ્યાખ્યાયિત છે. માટે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત નથી. આપણે કોષ્ટક દ્વારા ચકાસીએ. પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓ એની સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની ક્રિયાઓ માટે સંવૃતતાનું એક કોષ્ટક આપેલું છે, જે તમે જાતે કરી શકશો. અહીંયા આપણે ચેક કરીએ તો પ્રાકૃતિક સંખ્યાઓ સરવાળા માટે સંવૃત છે, બાદબાકી માટે સંવૃત નથી. ગુણાકાર માટે સંવૃત છે, ભાગાકાર માટે સંવૃત નથી. પૂર્ણ સંખ્યાઓ સરવાળા માટે સંવૃત છે, બાદબાકી માટે સંવૃત નથી. ગુણાકાર માટે સંવૃત છે, ભાગાકાર માટે સંવૃત નથી. પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે અને બાદબાકી માટે સંવૃત છે, ગુણાકાર માટે પણ સંવૃત છે, પરંતુ ભાગાકાર માટે સંવૃત નથી. સમય સંખ્યાઓ સરવાળા, બાદબાકી, ગુણાકાર માટે સંવૃત છે, પરંતુ ભાગાકાર માટે સંવૃત નથી. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. જો આપે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઝડપથી નવા નોટિફિકેશન મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.